નમસ્કાર દોસ્તો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજની સ્ટોરી, શહેરની ભીડમાં મળેલો સાચો પ્રેમ। સાંજનો સમય હતો। શહેરના રસ્તાઓ પર લોકોની ભારે ભીડ હતી। વાહનોનો અવાજ, લોકોની દોડધામ અને લાઇટોથી ઝગમગતું શહેર ખૂબ વ્યસ્ત લાગતું હતું। એ જ ભીડમાં એક યુવક આરવ ઝડપથી ચાલી રહ્યો હતો। તે ઓફિસમાંથી ઘરે જઈ રહ્યો હતો। આખો દિવસ કામ કરીને તે થાકી ગયો હતો। અચાનક રસ્તા પર ચાલતા ચાલતા કોઈ તેની સાથે અથડાયું। આરવે પાછળ વળીને જોયું તો તેની સામે એક યુવતી ઊભી હતી। તેનું નામ સિમરન હતું। સિમરન થોડું ગભરાઈને બોલી, માફ કરજો, મારી ભૂલ છે। ભીડમાં ધ્યાન જ નહોતું રહ્યું। આરવ હસીને બોલ્યો, કોઈ વાત નહીં, અહીં તો આવું થઈ જ જાય। બંને થોડા ક્ષણ માટે એકબીજાને જોઈ રહ્યા। પછી બંને પોતાના રસ્તે ચાલવા લાગ્યા। પણ કિસ્મતે કદાચ કંઈક બીજું જ મંજૂર હતું। બીજે દિવસે આરવ ફરી એ જ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો। અચાનક તેને ફરી એ જ યુવતી દેખાઈ। આરવ હસીને બોલ્યો, લાગે છે શહેરની ભીડમાં આપણે ફરીથી મુલાકાત થઈ ગઈ। સિમરન પણ હસીને બોલી, હા, કદાચ આ માત્ર સંયોગ નથી। એ દિવસ પછી ઘણીવાર એવું બનવા લાગ્યું કે બંને એક જ જગ્યાએ ફરી મળી જતા। ક્યારેક રસ્તા પર, ક્યારેક કાફે પાસે, ક્યારેક ધીમે ધીમે બંને વચ્ચે વાતો શરૂ થઈ ગઈ। એક દિવસ બંને નજીકના કેફેમાં ચા પીવા માટે બેઠા। સિમરન બોલી, આ શહેર એટલું મોટું છે છતાં આપણે વારંવાર મળી જઈએ છીએ। આરવ હસીને બોલ્યો, ક્યારેક શહેર નાનું નથી હોતું, કિસ્મત નજીક લાવે છે। બંને વચ્ચે મિત્રતા વધવા લાગી। હવે તેઓ ક્યારેક કામ પછી મળતા, સાથે ફરતા અને લાંબી વાતો કરતા। સમય પસાર થતો ગયો। બંનેને હવે એકબીજાની સાથે સમય પસાર કરવો ખૂબ ગમવા લાગ્યો। એક સાંજે શહેરના એક સુંદર બ્રિજ પર બંને ઊભા હતા। નીચે વાહનોની લાઈટો ચમકી રહી હતી। આરવ ધીમી અવાજમાં બોલ્યો, સિમરન, મને લાગે છે કે આ શહેરની ભીડમાં મને કંઈક ખૂબ ખાસ મળી ગયું છે। સિમરન હળવું સ્મિત કરીને પૂછ્યું, શું? આરવ બોલ્યો, તું। સિમરન થોડું શરમાઈ ગઈ। પછી તે બોલી, મને પણ તેવું જ લાગે છે કે આ શહેરમાં લાખો લોકો છે, પણ દિલને તો એક જ વ્યક્તિ ગમે છે, એ તું। બંને એકબીજાને જોઈને સ્મિત કરવા લાગ્યા અને આ રીતે શહેરની ભીડમાં થયેલી એક સામાન્ય મુલાકાત ધીમે ધીમે એક સુંદર પ્રેમ કથામાં બદલાઈ ગઈ। પછી જ્યારે પણ તેઓ શહેરની ભીડમાં ચાલતા ત્યારે હસીને કહેતા, આ ભીડમાં હજારો લોકો હશે, પણ અહીં અમને મળ્યો હતો સાચો પ્રેમ। આભાર। જો તમને અમારો વિડીયો ગમે તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી લો મિત્રો। થેન્ક યુ।